કાઠડા ગામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરશે. ગૌચર જમીન માટે કલેક્ટર દ્વારા લેખિતમાં હકારાત્મક બાંહેધરી મળતા કાઠડાના ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા ગ્રામજનોએ મીટિંગ યોજી સહમતિ સાધી હતી. આજની મીટિંગમાં ખાસ તો અમે જો લોકોએ ગામ આખામાં નિર્ણય કરવામાં આવ્યો હતો આગળની મીટિંગમાં આ જ સ્થળ પર, અને તમારા બધાની હાજરી પણ હતી. એ વખતે નક્કી કરવામાં આવ્યું કે આ આપણો ગૌચરનો પ્રાણ પ્રશ્ન જો હલ નહીં થાય તો સમસ્ત ગામ લોકોએ નક્કી કર્યું. આ મીટિંગમાં લાંબી મીટિંગ ચાલી અને એના અંતે નક્કી કરવામાં આવ્યું કે આપણે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં કાઠડા ગામ સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. અને એ બહિષ્કારના સંદર્ભે આજની જે મીટિંગ હતી એનો એજન્ડા એ જ હતો, ગૌચર બચાવવા માટેનો. પણ બધાને વાકેફ કરવા જોઈએ એના માટે અમે લોકોએ જે નક્કી કર્યું કે અત્યાર સુધીનો જે કાંઈ રાજકીય વલણ, રાજકીય આગેવાનોએ જે આપણી સાથે વ્યવહાર અને વલણ કરી અને જે સકારાત્મક ભૂમિકા ભજવી અને આપણને જે કલેક્ટરશ્રી તરફથી જે લેટર મળ્યો છે એમાં એમ કહેવામાં આવ્યું કે તમારી જે અત્યાર સુધીની જે પ્રોસિજર છે એમાં અમને આ અભિગમ બહુ સારો લાગ્યો. તો આવનારી ઇલેક્શનમાં અમે પણ એવો અભિગમ એ લોકો સામે પણ અપનાવીએ, જેથી કરી અને પોતાનો ચરિતો કોઈ પણ મનપસંદ ઉમેદવાર જેને કહેવાય કે પસંદ કરી શકે એ રીતેનો આજનો આ નિર્ણય હતો અને એ બધાને યોગ્ય લાગ્યો. બધાના અભિપ્રાય પછી આ નિર્ણય લેવામાં આવ્યો. ગામ શું લાગે કે ચૂંટણીમાં મતદાન કરશે? આજની મીટિંગમાં જે હાજર હતા અને તમારી પણ હાજરી હતી, જ્યારે મારા જ સંબોધનમાં શરૂઆત અને પછી વચ્ચે બારુભાઈએ જે રીતે વિગતો આપી એ વિગતોએ આ બધે જે સામે પ્રજા બેઠેલી હતી એનાથી એ પ્રભાવિત થઈ અને એમણે હાથ ઊંચો કરીને સમર્થન જે રીતે આપ્યું છે. અમે લોકો સમસ્ત ગામ, બધી જ્ઞાતિઓ આ ઇલેક્શનમાં ભાગ લેશે અને મતદાન પણ કરશે. હું આપશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જ્યારે કાઠડા ગામના હોય, ગૌચરના પ્રશ્ન હોય, એ પ્રશ્નોને અમારી જે વાંચા છે એ વાંચાને પ્રજા સુધી તમે પહોંચાડો છો. એટલે કચ્છ ભૂમિ અને કચ્છ ગાથાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કાઠડા ગામ સતત છેલ્લા 2-3 વર્ષથી ગૌચર બચાવવાના અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે એ સંદર્ભે ગત 8 ફેબ્રુઆરીના પણ કાઠડા ગામે જે મિટિંગ કરવામાં આવી હતી કે આવનારા જે સમયનો ઇલેક્શન છે એ ઇલેક્શનનો સર્વ સમાજો અને સર્વ ગામે નક્કી કર્યું હતું કે બહિષ્કારનો નિર્ણય લેવાયો હતો. એ અનુસંધાને કલેક્ટર સાહેબ જ્યારે 6-3 કાઠડા ગામ જે ગૌચર જઈ રહી છે એ ગૌચર ઉપર રૂબરૂ વિઝિટ કરી હતી. એ વિઝિટમાં કચ્છના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અમારી સમાજના પ્રમુખ દેવરાજભાઈ અને સર્વે ગામના વડીલો પણ ત્યાં હાજર હતા. એ અનુસંધાને કાઠડા ગ્રામ પંચાયતે એક ઠરાવ આપ્યો હતો કલેક્ટર સાહેબને કે કાઠડા ગામની જે માંગણી હતી ગૌચરની કે એ માંગણી ફેરવિચારણા કરવામાં આવે. ત્યારે હાલ કલેક્ટર સાહેબ સાથે પણ મિટિંગ થઈ, રૂબરૂ 2-3 વખત જવાનું થયું, મળવાનું થયું. ત્યારે કલેક્ટર સાહેબે પણ સકારાત્મક વલણ આપ્યું છે. એ સાથે લેખિતમાં પણ આપ્યું છે કે કાઠડા ગામની જે પણ માંગણી છે વ્યક્તિગત નથી, સાર્વજનિક માંગણી છે અને જો પ્રશ્ન હલ થઈ શકતો હશે તો સરકારશ્રીનું પણ પોઝિટિવ વલણ છે. એ પોઝિટિવ વલણ અનુસંધાને કલેક્ટર સાહેબનો લેટર પણ છે. એ લેટર પણ હું તમારા માધ્યમથી બધાને આપીશ. ત્યારે આજરોજ ફરી એક વખત જે પણ ગૌચરના જે નિર્ણયો હતા કાઠડા ગામ આખું મિટિંગ ભરી અને નિર્ણય કરવામાં આવ્યા છે અત્યાર સુધીના. ત્યારે આજરોજ કાઠડા ગામનું નિર્ણય હતું કે જે તે વખતે બહિષ્કારનો નિર્ણય કર્યો હતો તે આજે ફરી એક વખત કાઠડા ગામની સર્વાનુમતે મિટિંગ ભરવામાં આવી અને એ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે જે આપણે બહિષ્કારનો નિર્ણય હતો એ નિર્ણય પાછું ખેંચી અને સર્વે ગામ લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અને આપના માધ્યમથી જેટલા પણ ગૌ ભક્તો હતા આજુબાજુના ગામના ગૌસેવકો, ગૌ ભક્તો અને જે લોકોને ગૌચર પ્રત્યેનો ભાવ હતો, નાના લાજા હોય, ભાડા, પાંચોટિયા, સિરવા, મેરાવ, ગોધરા, મુંદ્રામાં જોઈએ ઝરપરા, શેખડિયા, કાંડાગરા, જે લોકોએ ગૌ ભક્તોએ આ લડાઈમાં અમને ખૂબ સમર્થન આપ્યું છે અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. અને બહિષ્કારની પણ જે પોસ્ટો હતી બધી બનાવેલી હતી. ત્યારે આપણા માધ્યમથી કહેવા માંગીશ કે હાલ ઘડી અમારી જે માંગણી હતી એ માંગણી સકારાત્મક છે. એટલે બધાને આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આવનારી જે ચૂંટણી છે એ ચૂંટણીમાં આપશ્રીને મતદાન કરવા માટે
આહવાન કરીએ છીએ અને આવનારા સમયમાં પણ જો કાંઈ પણ ગૌચર પ્રત્યેનો કાંઈ પણ પ્રશ્ન હશે તો ફરી એક વખત આપના માધ્યમથી પણ હું તમારા સુધી પહોંચીશ. અને આજે કાઠડા ગામની જે મિટિંગ હતી એ મિટિંગમાં સર્વે મતે નિર્ણય કરવામાં આવ્યો કે આવનારી જે ચૂંટણી છે એ ચૂંટણીમાં લોકશાહીનું પર્વ છે એ બધાને ઉજવવાનું છે અને મતદાન માટે આહવાન કરવામાં આવ્યું છે.